આજે આપણે જાણીશું મૌર્ય કાળ વિશે. દસ્તાવેજી યુગની શરૂઆત. ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્યકાળના આરંભથી અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય શાસનનો સમયગાળો ઈસવીસન પૂર્વે 324 થી 298 હતો. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી અને તેનું વહીવટી મથક ગિરિનગર કે ઉજ્જૈન એટલે હાલનું ગિરનાર હતું. પુષ્યગુપ્તે નહેરો દ્વારા ખેતીને સુવ્યવસ્થિત કરવા સુદર્શન તળાવ બાંધ્યું હતું. મૌર્યકાળમાં ગિરિનગર જ રાજધાની હતી. ઈસવીસન પૂર્વે 298માં ચંદ્રગુપ્ત મૌર્યએ ગાદી ત્યાગ કરી જૈનધર્મની દીક્ષા લીધી હતી અને ઈસવીસન પૂર્વે 273 સુધી બિંદુસારે મૌર્ય સામ્રાજ્ય આગળ ધપાવ્યું. મૌર્ય સમ્રાટ અશોક કલિંગ પર વિજય મેળવવા જતા સમયે જે હિંસા નજરે પડી તેના કારણે મૌર્ય સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું અને સર્વધર્મ સંભાવ પરાભાર આપી દેશમાં 14 શિલાલેખો કોતરાવ્યા. અશોકના શિલાલેખો પૈકીનો એક ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક આવેલો છે. જે શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે. જેની સૌપ્રથમ શોધ કર્નલ ટોડ અને વિવરણ જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં જમીનથી 3.6 મીટર ઊંચો અને નીચેનો ભાગ 22.86 મીટર વ્યાસ ધરાવે છે. આ શિલાલેખ પર સમ્રાટ અશોક, ક્ષત્રપ રુદ્રદામા અને સમ્રાટ સ્કંદગુપ્તની વિગતો છે. ભારતની પ્રાચીન બ્રાહ્મી લિપિ અંતર્ગત સમ્રાટ અશોકનું વર્ણન પાલી ભાષામાં અને રુદ્રદામા તેમજ સ્કંદગુપ્તનું વર્ણન સંસ્કૃત ભાષામાં થયેલું છે. જૈન ગ્રંથો અનુસાર ગુજરાતમાં અશોકના પૌત્ર સંપ્રતિનું શાસન પણ હતું, પરંતુ સમયાંતરે મૌર્ય શાસનનો અંત થયો અને શકક્ષત્રપ કાળની શરૂઆત થઈ. શકક્ષત્રપ કાળ. મૌર્ય કાળ પશ્ચાત ભારતમાં કોઈ પ્રતાપી શાસન ન હોવાને કારણે મધ્ય એશિયાના નિવાસી શક લોકોએ ભારત અને ગુજરાતમાં શાસન કર્યું અને શકના શાસન કરતા લોકોને ક્ષત્રપ કહેવામાં આવ્યા. રુદ્રદામા કાદિમ વંશનો ક્ષત્રપ હતો. રુદ્રદામાનું ઈસવીસન પૂર્વે 130 થી 150 સુધી ગુજરાતમાં શાસન માનવામાં આવે. રુદ્રદામાને મહાક્ષત્રપ તરીકે ઓળખવામાં આવે છે. રુદ્રદામાના સમયગાળામાં જ મૌર્ય કાળમાં પુષ્યગુપ્તે બંધાવેલ સુદર્શન તળાવ તૂટી ગયું અને રુદ્રદામાના સુબા સુવિશાખે ફરી સુદર્શન તળાવ બાંધવાનું કાર્ય હાથમાં લીધું અને પહેલાના તળાવ કરતાં પણ સારા તળાવની રચના કરી. આ તળાવના સમારકામનો ખર્ચ સુવિશાખે પોતે ઉપાડ્યો હતો. રુદ્રદામાએ પણ ગિરનારમાં શિલાલેખ કોતરાવેલો છે. રુદ્રદામાના અવસાન પછી 22 જેટલા ક્ષત્રપોએ શાસનની બાગડોર સંભાળી અને છેલ્લા શક ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાની હાર થઈ અને મોતને ભેટ્યો. રુદ્રસિંહને ચંદ્રગુપ્ત બીજાએ હાર આપી હતી અને ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત થઈ. ગુપ્તકાળ. ગુપ્તકાળને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે. સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એટલે ચંદ્રગુપ્ત બીજાએ ઈસવીસન પૂર્વે 380ના સમયગાળામાં શાસનની શરૂઆત કરી અને ભારતભરમાં કોઈ રાજસત્તા તેની સામે ટકી શકે તેવી ન હતી. ગુપ્ત કાળમાં પણ ગુજરાતની રાજધાની ગિરિનગર જ હતી. ગિરનારમાં આવેલ શિલાલેખોમાં ત્રીજો લેખ સ્કંદગુપ્તનો છે અને સ્કંદગુપ્તના સુબા ચક્રપાલીએ પણ ઈસવીસન પૂર્વે 455માં પલાશની નદી પરથી તૂટેલા સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું અને તળાવની પાળે વિષ્ણુનું મંદિર બનાવ્યું હતું. ગુપ્ત યુગમાં ચાંદીના સિક્કાઓનું પણ ચલણ હતું, જે સિક્કાઓ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના છે. ઈસવીસન પૂર્વે 467માં સ્કંદગુપ્તનું અવસાન થતાં સમયાંતરે ગુપ્ત સામ્રાજ્યનો અંત થયો હતો અને ગુજરાતમાં મૈત્રક કાળની શરૂઆત થઈ.